મારું નામ સોલંકી કિસ્મત છે અને અત્યારે હું આઈટીઆઈ સીલ જરિયાવાડા માંગરોળમાં ટ્રેનિંગ લઈ રહ્યો છું, જે ફિટર 80 બેચનો ટ્રેનર છું. આજે ઈએસના લેક્ચરમાં કાદરી સાહેબને નીચે આ 4 પ્રોજેક્ટ છે, જેમાં ફ્રીલાન્સર, એમ્પ્લોયમેન્ટ જોબ, સેલ્ફ એમ્પ્લોયમેન્ટ અને એન્ટરપ્રિનરશિપ. એમાં મારો વિષય છે એમ્પ્લોયમેન્ટ જોબ. તો એમ્પ્લોયમેન્ટ જોબમાં આપણે ફિટર ટ્રેક પૂર્ણ કર્યા બાદ 3 સેક્ટરમાં આગળ વધી શકીએ. એમાં પહેલો છે એપ્રેન્ટિસ, અને પછી છે ગવર્મેન્ટ જોબ, પછી પ્રાઇવેટ જોબ. એમાં પહેલા એપ્રેન્ટિસ છે. તો એપ્રેન્ટિસ આઈટીઆઈ પૂર્ણ કર્યા બાદ આપણે કરી શકીએ છીએ, અને તેના માટેની વેબસાઇટ છે જે www.apprenticeshipindia.government તરીકેનું છે, જેમાં આપણે રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે. જેનો સમયગાળો એપ્રેન્ટિસનો સમયગાળો 1 વર્ષનો હોય છે, જે આપણે એસટી, રેલવે વગેરેમાં આપણે કરી શકીએ છીએ. અને તેમાં આપણે મંથલી સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે, જે 7 થી 8 હજાર હોય છે. અને એપ્રેન્ટિસ પૂર્ણ કર્યા બાદ તેનું એક સર્ટિફિકેટ આપવામાં આવે છે, જે એટીસી એટલે કે એપ્રેન્ટિસશિપ ટ્રેડ સર્ટિફિકેટ તરીકે ઓળખાય છે. અને તે આપણે સરકારી કંપની કે પ્રાઇવેટ કંપનીમાં આપણે એપ્રેન્ટિસ કરી શકીએ છીએ. ત્યાર પછી ગવર્મેન્ટ જોબ. તો ગવર્મેન્ટ જોબમાં ઘણા સેક્ટર હોય છે, જેમ કે ઓએનજીસી છે, પછી ઇન્ડિયન રેલવે છે, જીએસઆરટીસી છે એટલે કે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટેશન કોર્પોરેશન, પછી ઓએનજીસી એટલે ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન, ડીઆરડીઓ, વેડ, આઈઓસીએલ વગેરે કંપનીમાં આપણે ગવર્મેન્ટ જોબ કરી શકીએ છીએ. ત્યાર પછી પ્રાઇવેટ સેક્ટરમાં પણ આપણે ઘણી પ્રકારની જોબ કરીને આગળ વધી શકીએ છીએ. તો પ્રાઇવેટમાં છે ઓટોમોબાઈલ, એરક્રાફ્ટ, મેન્યુફેક્ચરિંગ, માઇનિંગ, ઓઇલ એન્ડ ગેસ ઇન્ડસ્ટ્રી વગેરે કંપનીમાં આપણે આપણું કરિયર બનાવી શકીએ છીએ.